હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 ને આગળ વધારીશું. અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ 1.6 સુધી જોઈ લીધું, બરાબર. એક્ઝામ્પલ 1.6 સુધી પૂરું કરેલું છે. હવે 1.7થી આગળ વધીએ. તો એક્ઝામ્પલ 1.7 જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1.10 છે, તો ટેક્સ્ટબુકમાં આપેલો છે નંબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ આપણે મેળવવાનું છે, બરાબર. તો સમજો કે ધારો કે હું Q1 ઉપર Q1 પર બળ લાગે છે તે મેળવવાની કોશિશ કરું, તો મારે કયા બે સદિશનો સદિશ સરવાળો કરવો પડે એ સમજો. Q1 પર Q2 વડે બળ લાગશે, બરાબર. બંને ધન વિદ્યુતભાર એટલે અપાકર્ષી બળ, તો કંઈક આવી દિશામાં મળશે. તો આને હું નામ આપીશ F12 સદિશ, 1 પર 2 વડે લાગતું બળ. એવી રીતે Q3 છે એ આકર્ષી બળ લગાવશે, કેમ કે એની પાસે ઋણ વિદ્યુતભાર છે. તો અહીંયા આ બળ લાગે છે એ F13 સદિશ થશે. આકર્ષી બળ છે એટલે Q1 પર લાગશે બળ એ Q3 તરફ હશે. Q2 પર લાગતા બળોની દિશા દર્શાવીએ તો Q1 વડે લાગશે બળ એ અપાકર્ષી, એટલે Q1 છે એને પોતાનાથી દૂર તરફ બળ લગાવશે, એટલે F21 સદિશ થશે, બરાબર. એવી રીતે Q3 Q2 પર બળ લગાવશે તે આકર્ષી બળ હશે, એટલે Q3 તરફનો સદિશ આવશે. એટલે આ બળ લાગશે તે F2 પર લાગે છે 3 વડે, એટલે F23 સદિશ થશે, બરાબર. હવે સેમ એવી રીતે અહીંયા જોઈએ. Q3 પર લાગતા બળો, તો Q2 અને Q1 બંને આકર્ષી બળ લગાવશે, એટલે Q1 છે આ તરફ બળ લગાવશે, Q2 છે આ તરફ બળ લગાવશે, બરાબર. નામ આપ્યા અને F31 સદિશ અને F32 સદિશ, બરાબર. ઓકે, હવે ધ્યાન આપજો. હવે આપણે લઈએ પરિણામી સદિશ. ચલો, F12 અને F13નો પરિણામી સદિશ કઈ દિશામાં આવશે સમજો. અહીં બળના મૂલ્ય સમાન છે, મૂલ્યો સમાન છે, એટલે જે પરિણામી સદિશ છે એક્ઝેક્ટ મિડલમાં આવશે, એટલે કંઈક આવી રીતે. તો આખો ખૂણો કેટલો હતો? 120. સમજો, આ ખૂણો છે 60 ડિગ્રી, સમબાજુ ત્રિકોણ છે એટલે. તો આખો ખૂણો કેટલો હતો? 120. તો બંને બાજુ 60 ડિગ્રીનો ખૂણો બનશે. ક્લિયર? ઓકે, તો આ બની ગયું F1 સદિશ એટલે કે વિદ્યુતભાર એક પર લાગતું ચોખ્ખું બળ. એવી રીતે અહીંયા આમ મળશે તમને F2 સદિશ, અને અહીં પરિણામી બળ છે એ નીચે તરફ મળશે F3 સદિશ. હવે ત્રણેય બળો આપણે દિશા સાથે સરખાવવાના છે. તો અહીં લખી શકાય વિદ્યુતભારોની દરેક જોડી વચ્ચે લાગતા બળના મૂલ્યો સમાન હશે. શા માટે? કેમ કે વિદ્યુતભારના મૂલ્યો તો સમાન છે જ, સાથે સાથે અંતર પણ સમાન છે. જો Q1 અને Q2 વચ્ચેનું અંતર L છે, એવી રીતે Q2 અને Q3 વચ્ચે પણ L છે, એવી રીતે Q3 અને Q1 વચ્ચે પણ અંતર L જ છે, બરાબર. અને એ સમાન છે, તો પછી મૂલ્ય શું આવશે? એને આપણે નામ આપી દઈએ F. F શું આવશે? K Q1 Q2 એટલે Q ઇન્ટુ Q એટલે Q², અને છેદમાં અંતર એટલે કે L², અંતરનો વર્ગ L², બરાબર. એટલે આ દરેક જોડી વચ્ચે લાગતા બળનું મૂલ્ય છે. ઓકે, તો હવે સમજીએ કે F1નું મૂલ્ય કેટલું હશે. તો F1 સદિશ છે તે શેનાથી બનેલો છે? જુઓ, વિદ્યુતભાર Q1 પર લાગતા
પરિણામી બળનું મૂલ્ય F1 સદિશનું મૂલ્ય મેળવવું હોય તો તમારે વર્ગમૂળમાં શું કરવું પડે? તો F12 અને F13નું પરિણામી બળ થશે F12 અને F13, તો F12નો વર્ગ વત્તા F13નો વર્ગ વત્તા 2F12 F13 અને cos બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. F12 અને F13 વચ્ચે આખો ખૂણો કેટલો બને છે? 120 ડિગ્રી. બરાબર. હવે બધા મૂલ્યો તો સમાન જ છે બધી પેર વચ્ચે, તો F12 ને હું F કહી શકું, એટલે આ F² થશે, આ F² થશે, આ 2F² થશે. ચલો cos 120નું મૂલ્ય શું થશે? cos 90 + 30 એટલે કે sin 30. બીજા ચરણમાં cos ઋણ એટલે -sin 30, -sin 30 એટલે -1/2. બરાબર. આ મૂલ્ય મેળવતા તમને આવડતું જ હશે. 2 કેન્સલ, તો F² + F² - F² એટલે વધશે શું? F² અને F² નું વર્ગમૂળ શું થશે? F. એટલે F1 નું મૂલ્ય તમને શું મળ્યું? F. આવી જ રીતે વિદ્યુતભાર 2 પર લાગતું બળ સમજો. Q2 પર લાગતા બળનું મૂલ્ય શું મળે? તેને આપણે નામ આપીએ F2 સદિશનું મૂલ્ય. એ પણ તમને શું મળશે? F જ મળશે. જુઓ, બંને બાજુ સેમ સિચ્યુએશન છે. અહીંયા અને અહીંયા F2 અને F1ની દિશાઓ ભલે અલગ અલગ હોય પણ મૂલ્ય સમાન હશે. આટલું ક્લિયર છે? ઓકે. હવે Q3 પર લાગતા બળનું મૂલ્ય કદાચ અલગ હોઈ શકે, કેમ કે Q31 અને Q32 વચ્ચે 120 ડિગ્રી નહીં પણ 60 ડિગ્રીનો જ ખૂણો બને છે. બરાબર. એટલે તે આપણે અલગથી મેળવી લઈએ. હવે મેળવીએ Q3 પર લાગતા બળનું મૂલ્ય. તો એને નામ આપીએ F3 સદિશનું મૂલ્ય. બરાબર શું થશે? મૂલ્યો તો સરખા જ હતા પેર વચ્ચે, એટલે F² + F² + 2FF * cos 60 થશે. તો આ થશે વર્ગમૂળમાં F² + F² + 2F² અને cos 60 એટલે 1/2. તો આ 3F² થયું અને તેનું વર્ગમૂળ થશે √3F. એ પ્રમાણે જુઓ તો √3 અને Fનું મૂલ્ય શું હતું? KQ²/L². જો 3 બળના મૂલ્ય આપણને મળી ગયા છે. અહીંયા સૌથી પહેલાં શું કરવાનું છે? દરેક જોડી વચ્ચે લાગતું બળ KQ²/L² અલગ કરી દો. બરાબર. પછી વારાફરતી સ્ટાર્ટ કરો. Q1 પર લાગતું બળ શું હોય? તો તે એક વખત આપણે ફૂલ કેલ્ક્યુલેશન બતાવી દઈએ કે F1 સદિશનું મૂલ્ય મળશે મને F12 અને F13ના પરિણામી સદિશની મદદથી. તો બંનેના પરિણામી સદિશ માટે આપણે જોઈ ગયા હતા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, યાદ છે? તો એ પ્રમાણે સૂત્ર બનતું હતું. જો A અને B સદિશ હોય તો તેનું મૂલ્ય શું થતું હતું સરવાળાનું? તો √A² + B² + 2AB cos θ. એવી રીતે અહીંયા કર્યું આપણે F12² + F13² + 2F12 F13 cos 120. હવે cos 120ની વેલ્યુ હતી -1/2. -1/2 હતું એટલે જો અહીંયા આપણે આ 2 કેન્સલ થઈ ગયા, એટલે F² + F² - F² બચ્યું, કેમ કે અહીંયા માઇનસ છે. બરાબર. એટલે આન્સર આપણો આવ્યો ખાલી F² અને તેનું વર્ગમૂળ એટલે ખાલી F. હવે F1 મળી ગયું. બરાબર. F1 સદિશનું મૂલ્ય મળી ગયું, તો F2 સદિશનું મૂલ્ય તમારે અલગથી ગણતરી કરવાની જરૂર નથી. તમે એમ કહી શકો આવી જ રીતે Q2 પર લાગતા બળનું મૂલ્ય પણ F મળશે. ક્લિયર? ઓકે. Q3 પર લાગતા બળનું મૂલ્ય પાછું આપણે મેળવવું પડશે. શા માટે? કેમ કે હવે ખૂણો 120 ડિગ્રી નથી. અહીંયા જો આ બે સદિશ વચ્ચે 120 ડિગ્રી હતો, અહીંયા પણ બે સદિશ વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો છે, પણ અહીંયા બે સદિશ વચ્ચે ખાલી 60 ડિગ્રીનો ખૂણો છે. એટલે આપણે પછી શું કર્યું? Q3 પર લાગતા બળનું મૂલ્ય F3 સદિશનું મૂલ્ય = શું થશે? F² + F² + 2FF cos 60. હવે cos 60 થશે 1/2 અને અહીંયા પણ આ 2 કેન્સલ. F² + F² + F² એટલે 3F². 3F² નું વર્ગમૂળ કરો તો 3 નું વર્ગમૂળ આપણે કરીશું √3 અને F² નું વર્ગમૂળ F. તો આવી રીતે મૂલ્ય મળ્યું √3 KQ²/L². હવે બધા બળોને તમારે દિશા સાથે દર્શાવવાના છે. ખાલી મૂલ્ય આપણને નથી મેળવવાના, આપણે દિશા પણ બતાવવાની છે. એટલે Q1 પર લાગતું
બળ F1 સદિશ બરાબર તમારે આવી રીતે લખવાનું છે. મૂલ્ય શું હતું? F બરાબર. અને F શું હતું? KQ² / L², એટલે KQ²/L². સાથે તમારે કોઈ પણ એક સદિશનું નામ બતાવવું પડશે, એકમ સદિશથી દિશા બતાવવી પડશે. તો હું ધારો કે કહી દઉં R1 કેપ એકમ સદિશ. હવે R1 કેપ તમારે ડિફાઇન પણ કરવો પડશે શું છે. તો તમે લખશો જ્યાં R1 કેપ એ કોની દિશાનો એકમ સદિશ કરીશું? જુઓ તો કે F1 સદિશ જુઓ કઈ દિશામાં છે. F1 સદિશ તમને દેખાય છે કંઈક આવી રીતે દેખાય છે, અલગ કલરથી. જુઓ ગ્રીન કલરની લાઈન તમને સ્ક્રીન પર દેખાતી હશે. સેમ એવી દિશા જો અહીંયા થાય છે, કેમ કે સમજો કે આ ખૂણો છે એ 60 ડિગ્રી છે, આ ખૂણો, તો આ ખૂણો પણ 60 જ છે. હવે આ F12 સાથેનો ખૂણો જો 60 ડિગ્રી હોય, ત્રિકોણની અંદરનો ખૂણો 60 ડિગ્રી હોય, તો આપણે કહી શકીએ કે F1 સદિશની દિશા છે એ અહીંયા Q2 વિદ્યુતભારથી ચાલુ કરીને Q3 વિદ્યુતભાર તરફ જતી દિશામાં છે. બરાબર. આ બંને દિશાઓ સમાંતર થઈ ગઈ. ધારો કે હું ત્રિકોણનું નામ આપી દઉં આવી રીતે. આ A છે શિરોબિંદુ, આ શિરોબિંદુ B છે અને આ શિરોબિંદુ C છે. તો હું કહી શકું કે F1 સદિશની દિશા છે એ આ જે BC લાઈન છે તેને સમાંતર છે, B થી C વાળી લાઈન છે તેને સમાંતર છે. તો મારે અહીંયા લખવું પડે કે જ્યાં R1 સદિશ એ BC સદિશની દિશામાંનો એકમ સદિશ છે. ક્લિયર એટલું? અને એ આપણે B અને C આકૃતિમાં દર્શાવી દીધા. ઓકે. સેમ એવી રીતે આપણે શું લખવાનું છે? Q2 પર લાગતું બળ. બરાબર. તો અહીંયા આપણે બતાવીએ Q2 અને આ થઈ જશે F2 અને અહીંયા હું લખી દઉં R2નો એકમ સદિશ. હવે સમજો R2 છે તેનો એકમ સદિશ છે એ પણ તમારે વ્યાખ્યાયિત કરવો પડશે કે શું છે. તમે R2નો એકમ સદિશ લો છો તો એ શું છે એ તમારે દર્શાવવું પડશે. બરાબર. તો તમારે R2 કોની સાથે તમે સરખાવી શકશો તે જોવાનું છે. હવે જોઈએ F2 બળ છે કોને સમાંતર થશે? તો અહીંયા A થી C લાઈનને સમાંતર થશે F2. આકૃતિમાં જુઓ F2 છે A થી C લાઈનને સમાંતર થશે. બરાબર. ઓકે. તો અહીંયા તમારે લખવું પડશે AC સદિશની દિશામાંનો એકમ સદિશ. ઓકે. સેમ એવી રીતે હું દર્શાવીશ Q3 પર લાગતું બળ F3 સદિશ બરાબર √3 KQ²/L². હવે ત્યાંનો એકમ સદિશ હું N કેપ લઉં છું. બરાબર. કેમ કે ત્રિકોણની બાજુ પર નથી, પણ જુઓ અહીંયા એક ખૂણા છે એના દ્વિભાજક પર છે. બરાબર. F3 સદિશ છે એ તમે કહી શકો કે માપ ખૂણો ACBના દ્વિભાજક પર છે. બરાબર. તો એવી રીતે તમે એ દિશા અલગથી દર્શાવી શકો. તો અહીંયા તમે લખી શકો જ્યાં N કેપ એ માપ ખૂણો ACB ના દ્વિભાજકની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? તો અહીં ઉદાહરણ 1.7 પૂરું. સાવ ઇઝી છે. ખાલી કેલ્ક્યુલેશન વધી જાય છે કેમ કે દરેક વિદ્યુતભાર પર લાગતું બળ અને દિશા તમારે દર્શાવવાની છે એટલે. બરાબર. તો આટલું યાદ રાખશો. ઓકે.
હવે જોઈએ ઉદાહરણ 1.8. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. સમજો. હવે આપણે અહીંયા ડિટેલ લખીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ થશે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. 1.5 સેન્ટીમીટર જેટલું અંતર છે એટલે અંતરને આપણે નામ આપી દઈએ ડિસ્ટન્સ ડી. 1.5 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરો 1.5 × 10⁻² મીટર. ક્ષેત્રનું માન અચલ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોનને તેટલા જ અંતરનું પતન આપવામાં આવે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. બરાબર. એટલે દરેક કિસ્સામાં આપણે નીચે પહોંચતા સમય કેટલો લાગશે તે મેળવવાનું છે. સમજો. ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ શા માટે રાખ્યું? કેમ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો જ મુક્ત પતન થશે. એવી રીતે પ્રોટોન માટે વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ કેમ રાખ્યું? કેમ કે પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે તો જ નીચે તરફ બળ લાગશે ને તો જ પ્રોટોનનું મુક્ત પતન થશે. બરાબર. આપણે મેળવવાનું છે સમય. બરાબર. પણ ઇલેક્ટ્રોન માટે અલગથી અને પ્રોટોન માટે પણ અલગથી. તો સૌથી પહેલાં શું કરીએ? સામાન્ય સૂત્રની તારવણી કરીએ કે આપણે ઇલેક્ટ્રોન માટે પણ નથી ગણતા અને પ્રોટોન માટે પણ નહીં. કોઈ પણ વિદ્યુતભાર માટે સૂત્ર મેળવી લઈએ પહેલાં. તો કોઈ પણ વિદ્યુતભાર Q માટે બરાબર મુક્ત પતન દરમિયાન નીચે તરફ બળ લાગતું હોય કેવું હોય? તો F = Q × E હોય. F = Q × E. શું મેળવીએ છીએ? વિદ્યુત બળ. તો F = ma પણ લખી શકાય. તો આ પ્રમાણે જોઈએ તો પ્રવેગનું સૂત્ર મળે છે QE/m. બરાબર. પ્રવેગનું સૂત્ર મળે છે QE/m. હવે મુક્ત પતન માટેનું સૂત્ર જોઈએ. તો અંતર D બરાબર તમે શું લખી શકો? V0t + ½ at². તો અંતર D V0 પ્રારંભિક વેગ 0 એટલે ટીની કિંમત મૂકવાની કોઈ જરૂર નથી. પ્રવેગ શું મળ્યો આપણને? QE/m અને *t². આ પ્રમાણે ટીને સૂત્રનો કરતા બનાવીએ તો તેનું સૂત્ર મળશે √ 2dm/Q × E. આટલું ક્લિયર છે? બરાબર. હવે આ સૂત્ર આપણને મળી ગયું મુક્ત પતન પામતા વિદ્યુત ભાર માટે લાગતો સમય. બરાબર. ડી અંતર કાપવા માટે લાગતા સમયનું. ઓકે. હવે બંને માટે આપણે અલગ અલગ ગણતરી કરી લઈએ. જેમ કે સૌથી પહેલાં લઈએ ઇલેક્ટ્રોન માટે. ચલો ઇલેક્ટ્રોન માટે આ સૂત્રમાં શું ફેરફાર થશે? દળ છે તે કોનું આવી જશે? ઇલેક્ટ્રોનનું દળ. અને વિદ્યુતભાર Q છે ત્યાં શું આવશે? E. બાકી બધું તો સમાન જ છે. માટે TE બરાબર શું થશે? √ 2dm ની જગ્યાએ me / E × E. હવે બધી કિંમત મૂકી દઈએ. તો 2 ડીની કિંમત શું છે? 1.5 × 10⁻² મીટર. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. બરાબર. 9.11 લઈ શકો. હવે ઈનું મૂલ્ય 1.6 × 10⁻19 અને E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? 2 × 10⁴. આ બધું તમે સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળશે 2.9 × 10⁻9 સેકન્ડ. 2.9 × 10⁻9 સેકન્ડ. આ આપણો એક આન્સર આવી ગયો ઇલેક્ટ્રોન માટે. બરાબર. ઇલેક્ટ્રોન માટે સમય હતો એટલે આપણે એને નામ આપેલું હતું TE. બસ આ જ કેલ્ક્યુલેશન હવે મેળવીએ પ્રોટોન માટે. હવે પ્રોટોન માટે જુઓ
તો એમની જગ્યાએ શું લખાય? MP. અને વિદ્યુતભાર ક્યુની જગ્યાએ પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય તો એ જ છે, બરાબર. હવે એ જ સૂત્રમાં TP બરાબર, સમજો આને આપણે નામ આપી દઈશું સમીકરણ 1, અને અહીંયા એવું લાગે તો કૌંસમાં લખી દેવાનું સમીકરણ 1 પરથી, બરાબર. અહીંયા પણ આપણે લખી દઈશું કૌંસમાં સમીકરણ 1 પરથી. સમીકરણ 1 શું હતું? વર્ગમૂળમાં 2DMP થશે ડિવાઈડ બાય વિદ્યુતભાર E અને કેપિટલ E પણ આવશે જ. બધી કિંમત અહીંયા મૂકી દેવાની પાછી. 2 × 1.5 × 10⁻², × 1.67 × 10⁻27, બરાબર. 2 ડીની કિંમત 1.5 × 10⁻², અને MP માસ ઓફ પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. હવે ઈનું મૂલ્ય ખબર જ છે, સ્મોલ ઈનું 1.6 × 10⁻19, અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2 × 10⁻4. ક્લિયર? હવે આ બધું સોલ્યુશન કરશો તો ઇલેક્ટ્રોન માટે જે સમય લાગેલો હતો એ 2.9 × 10⁻9 હતો. અહીંયા જે પ્રોટોન માટે સમય લાગશે તે TP = અરાઉન્ડ 1.3 × 10⁻7 સેકન્ડ, બરાબર છે. એટલે આ એક બીજો આન્સર આપણો થઈ ગયો. હવે ગુરુત્વ પ્રવેગ, બરાબર, ની અસર હેઠળ, ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ આપણે જોતા હતા તો ત્યાં ગુરુત્વ પ્રવેગ છે એ દળ પર આધારિત નહોતો, બરાબર. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જોશો તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઉત્પન્ન થતો પ્રવેગ એ દળ પર આધારિત છે. હવે દળ પર આધારિત હોવાથી બે કણો અલગ અલગ દળના હોવાથી સમય અલગ અલગ લાગે છે. જુઓ, ઇલેક્ટ્રોનને પહોંચતા 2.9 × 10⁻9 સેકન્ડ લાગે છે, પ્રોટોનને પહોંચતા 1.3 × 10⁻7 સેકન્ડ લાગે છે. પ્રોટોનને સમય ઓછો લાગે છે, પ્રોટોનને સમય વધારે લાગે છે. કેમ કે તેનું દળ વધારે છે, તેનું જડત્વ વધારે છે, અને દળ વધારે હશે તો તેમાં પ્રવેગ ઓછો ઉત્પન્ન થશે. જુઓ, એ ચલે છે 1/m આપેલું છે, બરાબર. તો આ તમારે જે બીજો ક્વેશ્ચન છે એના આન્સરમાં લખવાનું થશે. બીજો ક્વેશ્ચન શું હતો? જુઓ, તો કે ગુરુત્વ ની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. હવે એ તફાવત માટે તમારે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન કોઈ પણ એકનું એક્ઝામ્પલ લઈ લેવાનું. ધારો કે હું અહીંયા એનો આન્સર આપવા માટે એમ કહું કે પ્રોટોન માટે પ્રવેગ કઈ રીતે મળશે? તો કે E ડિવાઈડ બાય દળ કોનું આવશે? પ્રોટોનનું. આમાં કિંમત મૂકી દઉં તો આપણો આન્સર આવે છે 1.9 × 10⁻12 મીટર/સેકન્ડ². ઓકે, તો અહીંથી તમે કહી શકશો કે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, બરાબર, ગુરુત્વ પ્રવેગ G બરાબર શું હતો? 9.8 મીટર/સેકન્ડ. હવે વિચારો, 9.8 મીટર/સેકન્ડ². 9.8 મીટર/સેકન્ડ² કરતાં આ વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવેલ પ્રવેગ જુઓ 1.9 × 10⁻12 મીટર/સેકન્ડ², ઘણો બધો વધારે હોવાથી અહીંયા તમે ગુરુત્વ પ્રવેગની અસરને અવગણી શકો, બરાબર. તો ગુરુત્વ પ્રવેગ G બરાબર 9.8 મીટર/સેકન્ડ² ની સરખામણીમાં વિદ્યુત ક્ષેત્ર વડે અથવા તો વિદ્યુત બળ વડે ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઉદ્ભવતા પ્રવેગનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી ગુરુત્વ પ્રવેગ અહીં અવગણી શકાય. ક્લિયર છે આટલું? આવી રીતે તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવશો
તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ આના કરતાં પણ ખાસો વધારે મળશે. શા માટે? કેમ કે ઇલેક્ટ્રોનનું દળ તો પ્રોટોનના દળ કરતાં પણ ઓછું છે, બરાબર. તો અહીં વિદ્યુતભારોમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે કહી શકીએ મોટા ભાગનો વિદ્યુતીય અસરના લીધે છે. ગુરુત્વ બળને અહીં તમે ઇગ્નોર કરી શકો, અવગણી શકો. આ જ વસ્તુ તમે ધોરણ 11ના ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયેલા કે ગુરુત્વ બળ છે એ જેટલા પણ મૂળભૂત બળો છે તેમાં સૌથી નબળું બળ છે, બરાબર. અને વિદ્યુત ચુંબકીય બળ એ તેના કરતાં વધારે પ્રબળ છે, ઘણું બધું વધારે પ્રબળ છે, બરાબર. એ પણ અહીંયા સાબિત થાય છે. ઉદાહરણ 1.9 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિ 1.14માં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. સમજો, તમને ઓરેન્જ કલરથી દેખાય છે બિંદુ A, B અને C. ત્રણેય બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે, બરાબર. હવે B અને C બિંદુ માટે કોઈ ચિંતા નથી, કેમ કે આપણી પાસે ઓલરેડી સૂત્ર છે. B ક્યાં આવેલું છે? ડાયપોલની અક્ષ પર, તો તેનું સૂત્ર આપણી પાસે છે. C ક્યાં આવેલું છે? ડાયપોલની વિષુવરેખા પર, તો તેના માટે પણ આપણી પાસે સૂત્ર છે. બિંદુ A પર પહેલાં ગણતરી કરી લઈએ. હવે સમજો, બિંદુ A પર વિદ્યુત ક્ષેત્રની દિશા શું હશે? તો ધન વિદ્યુતભારના લીધે પોતાનાથી દૂર તરફ અને ઋણ વિદ્યુતભારના લીધે પોતાની તરફ, એટલે કે E+ અને E- બંને એક જ દિશામાં હશે. અને બંનેની દિશા કઈ હશે સમજો. તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય. ડાયપોલ મોમેન્ટ P સદિશની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય. તો અહીંયા શું થશે? વિરુદ્ધ દિશામાં આવશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટ સદિશની વિરુદ્ધ દિશામાં આવશે, બરાબર. હવે પહેલાં મૂલ્ય મેળવી લઈએ. તો સ્ટાર્ટ કરીએ. બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર. બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર, તો EA સદિશ ઇક્વલ ટુ તમે લખી શકો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારના લીધે અને એ છે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, પ્લસ વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર વડે અને એ પણ છે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય. E- અને E+, જો બંનેના એરો જાય છે ધનથી ઋણ તરફ, એટલે વિરુદ્ધ દિશા થશે, બરાબર. ઓકે, મૂલ્ય સરખા રહેશે કેમ કે મધ્ય બિંદુ પર છે. તો E+ શું થશે? KQ/R² થશે. અત્યારે અંતર A છે, સમજો. આ ડાયપોલનું અડધું અંતર A છે, આ બાજુનું અડધું અંતર A છે. તો અત્યારે થશે KQ/A² અને -P એની દિશા છે. અહીં KQ/A² -P દિશા છે. -P આપણે અલગ જ રાખીશું, એટલે આ બની ગયું 2KQ/A². -P છે એ દિશા દર્શાવશે, એટલે ડાયપોલ મોમેન્ટ છે તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ 2, બરાબર. Kનું મૂલ્ય છે 9 × 10⁹. Qનું મૂલ્ય આપેલું છે તમને 10⁻−8 અને છેદમાં A છે 0.05 અને તેનો વર્ગ કરવાનો છે, બરાબર. 0.05નો વર્ગ. હવે મારી પાસે કેલ્ક્યુલેટર છે જ, એટલે હું કેલ્ક્યુલેશન કરી લઉં. આન્સર શું આવશે? 2 × 9 ડિવાઈડ બાય 0.05 ડિવાઈડ બાય 0.05 7200 ઇન્ટુ 10⁻1 બચશે ને, એટલે આ બનશે 7.2 ઇન્ટુ 10⁻4 ન્યૂટન પર કુલમ, બરાબર. -P દિશા છે એ તમારે સાથે સાથે રાખવાની છે, બસ, બીજું કંઈ નથી. અને એવું લાગે તો સાઈડમાં લખી દેવાનું કે -P એ શું દર્શાવશે? તો કે ડાયપોલ મોમેન્ટ છે તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. ક્લિયર? એટલે આપણો આ પહેલો આન્સર આવી ગયો. એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું તે, બરાબર.
હવે મેળવીએ બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. બિંદુ બી પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે એ ક્યાં આવેલું છે? અક્ષ પર. તો બિંદુ બી છે એ અક્ષ પર હોવાથી બી સદિશ ઇક્વલ ટુ શું મળશે? વિદ્યુત ક્ષેત્રનો સદિશ ઈ એટ બી ઇક્વલ ટુ થશે 2kpr અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર અને દિશા રહેશે પી કેપ. હવે 2 એઝ ઇટ ઇઝ, કે એઝ ઇટ ઇઝ, પીની જગ્યાએ ક્યુ ઇન્ટુ 2a, આર એઝ ઇટ ઇઝ રાખીએ, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ અને પી કેપ. જો અહીંયા ખાલી પીની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ પી છે તેના સ્થાને આપણે ખાલી ક્યુ ઇન્ટુ 2a મૂકેલ છે. હવે બધી કિંમત મૂકી દઈએ. 2 9 ઇન્ટુ 10 ટુ પાવર 9, ક્યુની કિંમત છે 10⁻8, 2aની કિંમત છે 0.1 અને આરની કિંમત પણ 0.1. કઈ રીતે? તો કે આર છે એ ડાયપોલના કેન્દ્રથી આપેલ બિંદુ સુધીનું અંતર છે. બરાબર? તો ડાયપોલના કેન્દ્રથી આપેલ બિંદુ સુધીનું અંતર થશે 0.05 પ્લસ 0.05 દેટ ઇઝ 0.1. ઓકે, તો અહીંયા 0.1 મૂકી દીધું. નીચે પણ આરની જગ્યાએ શું મૂકશું? 0.1નો વર્ગ માઇનસ 0.05નો વર્ગ અને પાછો કાઉન્સ ઉપર વર્ગ તો છે જ. ઓકે, અને પી કેપ પણ છે. હવે આન્સર શું આવે છે જુઓ. આ બધું સોલ્વ કરશો એટલે તમારો આન્સર થશે 3.2 ઇન્ટુ 10 ટુ પાવર 4. પી કેપ તો છે જ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર બી બિંદુ પાસે આપણને અહીંયા મળી ગયું. આટલું ક્લિયર છે? ઓકે, બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવેલું છે? વિષુવરેખા પર. હવે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે શું છે? કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 અને માઇનસ પી કેપ આવશે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા વિષુવરેખા પર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર? ઓકે, એટલે આ થઈ ગયું સૂત્ર. હવે તમારે ખાલી આમાં શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. હવે સમજો. કે તો બરાબર, પીની જગ્યાએ શું લખાય? ક્યુ ઇન્ટુ 2a. હવે આકૃતિમાં જુઓ, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર શું થશે? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર શું થશે? તો આર ડેશનો સ્ક્વેર થશે. બરાબર? એટલે હું અહીંયા કરી દઉં છું આર ડેશનો સ્ક્વેર અને એની પાછી ઘાત થશે 3/2 અને અહીંયા માઇનસ પી કેપ તો છે જ. હવે કિંમત મૂકી દઈએ. 9 ઇન્ટુ 10 ટુ પાવર 9, ક્યુ શું છે? 10 ટુ પાવર -8, 2a શું છે? 0.1, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. આર ડેશ શું આપેલું છે? 0.1. આ વર્ગ અને ઘાત હતી 3/2, એમાં 2 કેન્સલ થઈ ગયા તો ઘાત કેટલી બચી? 3 અને દિશા આવશે માઇનસ પી કેપ. ક્લિયર છે એટલું? તો આનું સોલ્યુશન કરીએ તો 9 ઇન્ટુ 10 ટુ પાવર શું બચશે? નીચે આવશે 10⁻3, ઉપર જશે તો 10+3 થશે. એટલે 10⁻12માંથી 8 જાય તો 4, 4માંથી પાછી 1 જાય તો 3, 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. સાથે આપણે દિશા દર્શાવી દઈએ ઇન્ટુ માઇનસ પી કેપ ન્યૂટન પર કુલમ. આ ઈ સદિશ મળી ગયો આપણને સી બિંદુ પાસે. ત્રીજો આન્સર. ક્લિયર છે? એટલે આપણા ત્રણેય આન્સર અહીંયા આવી ગયા. તો દિશા તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે દિશા સમજી લઈએ કે આ માઇનસ પી કેપ શા માટે આવ્યું. બરાબર? માઇનસ પી કેપ શા માટે આવ્યું તે સમજીએ. તો એના માટે આપણે જઈએ આકૃતિ પર. સી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવીએ તો ધન વિદ્યુત ભારના લીધે દિશા કઈ તરફ મળશે? જુઓ, ધન વિદ્યુત ભારના લીધે ધન વિદ્યુત ભાર પોતાનાથી દૂર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ઋણ વિદ્યુત ભાર જુઓ અહીંયા છે, દેખાય છે? તે પોતાની તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આવી દિશામાં મળશે. હવે આ દિશા જુઓ ઈ સી સદિશની અને આ દિશા જુઓ પી સદિશની, બંને પરસ્પર વિરુદ્ધ છે. એટલે આપણે દિશા દર્શાવીએ છીએ માઇનસ પી કેપથી. ક્લિયર?
ટેક્સ્ટ બુકમાં આ રીતનું સોલ્યુશન નહીં હોય. એનું કારણ છે કે ટેક્સ્ટ બુકમાં આ એક્ઝામ્પલ પહેલાં આવી ગયું છે અને પછી તમને ડાયપોલ શીખવાડેલું છે. ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે એ પછી સાબિત થયેલા છે, બરાબર. પણ તમે એક્ઝામમાં આ રીતનો ઉપયોગ કરી શકો. ઉદાહરણ 1.10 જોઈએ. બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. એટલે એક બની ગઈ ડાયપોલ. એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર અને બંને વચ્ચેનું અંતર છે 5 મિલીમીટર. ઓકે, હવે એ ભાગ જોઈએ. આ ક્વેશ્ચન છે તેમાં બે ભાગ છે, એ અને બી. એમાં શું કરવાનું છે? આકૃતિ 1.21a એટલે સમજો, જે આ આકૃતિ છે આ 1.21a છે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે, અને અહીંયા 1.21b છે. તો આકૃતિ 1.21a માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ અને બી કરીને છે આકૃતિ 1.21b માં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર ઓથી 15 સેન્ટીમીટર દૂર રહેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. સમજો, તમને બે ડાયપોલ દેખાય છે બ્લુ કલરથી એ બી, બરાબર. આકૃતિ એમાં જો અક્ષ પર બિંદુ પી છે અને આકૃતિ બીમાં વિષુવ રેખા પર બિંદુ ક્યુ છે. બંને જગ્યાએ તમારે શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. હવે એક વસ્તુ સમજજો, તમને જે આર આપેલું છે 15 સેન્ટીમીટર છે અને જે ડાયપોલનું અંતર છે 2a એ તમને આપેલું છે 5 મિલીમીટર, બરાબર. 5 મિલીમીટર છે. એ પ્રમાણે એ થશે કેટલું? તો કે 2.5 mm. હવે આ 2.5 mm એ 15 સેન્ટીમીટર કરતાં ઘણું નાનું કહેવાય, બરાબર. એટલે તમે પહેલી વસ્તુ અહીંયા એમ લખી શકો કે અહીં બંને આકૃતિ માટે આર ગ્રેટર દેન એ લઈ શકાય. એટલે તમારા સૂત્ર છે અહીંયા ઇઝી બનશે. હવે અહીંયા મેં સોલ્યુશન કરીને રાખેલું છે. એનું કારણ છે કે આ દાખલો એક્ઝેક્ટ આના પહેલાં જે તમે દાખલો ભણ્યા તેના જેવો જ છે, બરાબર. એટલે ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ મેં લખી દીધું, 2a બરાબર 5 mm એટલે કે 5 × 10⁻³ મીટર. ડાયપોલ મોમેન્ટ પી બરાબર શું થાય? ક્યુ ઇન્ટુ 2a. ક્યુની કિંમત કેટલી? 10 અને માઇક્રો હતું એટલે 10⁻6. 2aની કિંમત કેટલી? 5 × 10⁻³ તો એ પ્રમાણે તમને પી શું મળશે? 5 × 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર લખો ત્યારે યાદ રાખજો, કુલમ એ તમારે કેપિટલ સી કરવાનો છે અને મીટર માટે તમારે સ્મોલ એમ કરવાનો છે. અહીં બંને આકૃતિ માટે આર ગ્રેટર દેન એ લઈ શકાય, આ યાદ રાખજો, બરાબર. હવે આકૃતિ એમાં બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર છે એટલે સૂત્ર શું મળશે? ઈપી બરાબર 2kp/r³. અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કરેલો છે? આર ગ્રેટર દેન એ માટે, બરાબર. હવે આમાં ખાલી કિંમત મૂકવાની રહેશે તમારે. એટલે 2 × kની કિંમત 9 × 10⁹. પી હમણાં આપણે મેળવ્યું 5 × 10⁻8 અને આર છે 0.15 અને એનો ઘન 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર થશે. ક્લિયર? આ પ્રમાણે તમે સોલ્યુશન કરો તો તમારો ફાઇનલ આન્સર આવશે એ 2.6 × 10⁵ Nm/કુલમ 2.6666 આવતું રહેશે, બરાબર. અને દિશા તમે શું દર્શાવશો? પી કેપથી. એટલે અહીંયા જો સાથે લખી દઉં તો ચાલે. આવી રીતે પી કેપ છેલ્લે એકમ લખીએ Nm/કુલમ. ક્લિયર છે આટલું? બરાબર. હવે સેમ એવું આકૃતિ બીમાં ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે આ બી છે આકૃતિ, એમાં ક્યુ બિંદુ ક્યાં છે? વિષુવ રેખા પર. અને વિષુવ રેખા પર છે તો આપણે એ પ્રમાણે સૂત્ર વાપરશું -kp/r³ ઇન્ટુ પી કેપ. બસ હવે પણ ખાલી કિંમત જ મૂકવાની છે. -9 × 10⁹. પીની કિંમત કેટલી મળેલી? પીની કિંમત મળેલી 5 × 10⁻8. તો 5 × 10⁻8 ડિવાઈડ બાય આર અંતર કેટલું છે? 0.15 અને તેનો ઘન. ઓકે, આ સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળશે 1.33 × 10⁵ Nm/કુલમ. અને સાથે યાદ રાખજો માઇનસમાં પી કેપ છે દિશા. એ માઇનસ પી કેપ શું દર્શાવશે? કે વિદ્યુત ક્ષેત્ર છે એ
ડાયપોલ મોમેન્ટના સદિશની વિરુદ્ધ દિશામાં મળે છે. ક્લિયર? તો આટલા દાખલાઓ આજે આપણે પૂરા કર્યા. ક્યાં સુધી પૂરું કર્યું છે? એક્ઝામ્પલ 1.10. હવે પછી આપણે આગળ વધીશું. બરાબર? હવે લગભગ 1-2 વિડીયોમાં તમારું આ ચેપ્ટર પૂરું થશે અને પછી આપણે એક્સરસાઇઝ કરીશું. બરાબર? થેન્ક યુ.